નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને સ્વાઇન ફ્લૂની રિવ્યુ બેઠક મળી. મંત્રીએ સિવિલની મુલાકાત દરમિયાન જિલ્લાને મેડિકલ કોલેજ આપવાની કરી જાહેરાત. નેણાવાના જૈન યુવકનું અપહરણ કરનાર 2 રાજસ્થાની શખ્સો પકડાયા. અપહરણકારો ખંડણી વસૂલી દરમિયાન પોલીસના છટકામાં ઝડપાયા. બનાસકાંઠામાં ઠંડી ગરમીની બેવડી ઋતુની અનુભૂતિ. મિશ્ર ઋતુના કારણે જિલ્લામાં વાયરલ ફીવરની બીમારીનો ગ્રાફ ઉચકાયો. સંપૂર્ણ ન્યૂઝનો શિવરાત્રી પર્વે વિશેષ અહેવાલ. ગુજરાત નરેશ સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ પાલનપુરના પાતાળેશ્વર મંદિરમાં ભોલાનાથની સાથે થાય છે નાગ દેવતાની પણ પૂજા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહારના રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાઇન ફ્લૂ અટકાવવા અંગે બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. જેમાં સ્વાઇન ફ્લૂ અટકાવવા તથા કેસો પોઝિટિવ આવ્યા છે તેમને શું સારવાર આપવામાં આવી છે તેની વિગતવાર માહિતી મંત્રીશ્રીએ મેળવી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂના દર્દીઓની સાથે દર્દીઓને સારવાર આપતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને વેક્સિનેશન કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે આયુર્વેદ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળા આપવાનું શરૂ કરવામાં આવે તેવું આયોજન કરીએ. તેમણે કહ્યું કે સ્વાઇન ફ્લૂના કેસમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તેની પૂરતી કાળજી રાખીએ. તેમણે અધિકારીઓને કહ્યું કે આપણે લોકોમાં એવો વિશ્વાસ પેદા કરીએ કે તેઓ પ્રાઇવેટ હોસ્પિટલોના બદલે સરકારી દવાખાનામાંથી જ સારવાર મેળવે. મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કરતા કહ્યું કે સ્વાઇન ફ્લૂ માટે અમદાવાદ અને બીજી મોટી હોસ્પિટલોમાં જે સારવાર આપવામાં આવે છે તે તમામ સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે અહીં જ સારવાર મેળવી અને તંદુરસ્ત બનીએ. ત્યારબાદ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂને અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે તમારા માધ્યમથી સરકાર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સમયસરની ટ્રીટમેન્ટથી સ્વાઇન ફ્લૂને અટકાવી શકાય છે. તેમણે જણાવ્યું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે અને તેમાં શંકાસ્પદ હોય તેવા તથા પોઝિટિવ સ્વાઇન ફ્લૂના દર્દીઓને સારવાર આપવામાં આવે છે તથા પીએચસી અને સીએચસીમાં ટેમીફ્લુની ટેબ્લેટ વિનામૂલ્યે મળે છે. આ પ્રસંગે મંત્રીએ બનાસકાંઠા જિલ્લાને મેડિકલ કોલેજ આપવાની વિધિવત જાહેરાત કરી હતી. સ્વાઇન ફ્લૂને અટકાવવા માટેનો સૌથી પહેલા અગત્યનું માધ્યમ કહેવાય તે છે જાગૃતતા. અને જાગૃતતાનું સૌથી સારું કામ મીડિયાના મિત્રો જ કરી શકે. એમાં આપ સૌનો સહયોગ જોઈએ. સરકાર આ કામ કરી રહી છે. આખું સરકારી તંત્ર આ કામે લાગ્યું છે. મુખ્યમંત્રીશ્રીથી કરીને મંત્રીશ્રી કક્ષાએથી સતત ડે ટુ ડે મોનિટરિંગ થઈ રહ્યું છે. પરંતુ સૌથી અગત્યનું કામ છે મેં કહ્યું તે પ્રમાણે જાગૃતતાનું. પ્રાથમિક તબક્કે જ આપણે હોસ્પિટલ સુધી પહોંચી જઈએ તો સ્વાઇન ફ્લૂનો કોઈ ભય રાખવાનું કારણ નથી. માત્ર સજાગતા રાખીએ તો પણ આને અટકાવી શકાય છે અથવા તો ટ્રીટમેન્ટ લઈને સાજા પણ થઈ શકાય છે. પરંતુ છેલ્લા સ્ટેજ સુધી આપણે હોસ્પિટલ ન પહોંચીએ તો એ બેદરકારીને કારણે જાન ગુમાવવી પડતી હોય છે. મારી વિનંતી છે કે રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કક્ષાએ હોસ્પિટલો નક્કી કરી છે. ત્યાં આગળ એના માટેના વેન્ટિલેટરથી કરી અને મોટા સારા રૂમ પણ અલગથી કરાવ્યા છે માત્ર સ્વાઇન ફ્લૂ માટે. તો પ્રજા તરીકે આ હોસ્પિટલનો લાભ લે. બીજું, રિપોર્ટ કરવાની જે વ્યવસ્થા છે માત્ર સરકારી હોસ્પિટલોની અંદર છે. એટલે પ્રાઇવેટમાં આપણે ટ્રીટમેન્ટ લીધા પછી પણ એનો રિપોર્ટ લેબની અંદર સરકારી લેબની અંદર કરાવવો પડતો હોય છે. પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ લેતા હોય તો પણ તેના માટેની ટેમીફ્લુની ટેબ્લેટ એ પણ સરકારી હોસ્પિટલોમાંથી વિનામૂલ્યે આપવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. તમામ વ્યક્તિના ઘર સુધી જઈને તેમને કોઈ
ક્લૂના કે આવા ચિહ્નો નથી ને, અને હોય તો તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે છેલ્લા 4 દિવસથી રાજ્ય સરકારે ઘર ઘર સુધી વ્યક્તિ સુધી પહોંચવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. આપની ટીવી ચેનલના માધ્યમથી પણ પ્રજાજનોને હું વિનંતી કરું છું, આપણા આડોશ પડોશમાં બાકી કોઈ જગ્યાએ આવા ચિહ્ન દેખાતા હોય, ગળાની અંદર બળતરા થતી હોય, શરદી હેવી લાગતી હોય, હેવી ફીવર દેખાતો હોય તો આળસ કર્યા સિવાય તાત્કાલિક આવા સેન્ટરની અંદર પહોંચો. અમે પીએચસીથી કરી અર્બન હેલ્થ સેન્ટરથી CHC સુધી તમામ જગ્યાએ દવાની સવલત, સુવિધા અને સ્ટાફ સુધીની વ્યવસ્થા કરેલી છે. સર, સ્ટાફ માટેની રસી છે એ જ નથી અહીંયા ઉપલબ્ધ. આના માટે શું, જે સ્ટાફ છે એમના માટે જ રસી નથી, એ જ ભયમાં છે. રજૂઆત પણ કરી છે પણ હજી આપણે ત્યાંથી ઉપલબ્ધ નથી. જી, અત્યારે હાલ પૂરતું એક એવું છે કે મેડિકલ સ્ટાફને આપણે ટ્રીટમેન્ટ માટે વેક્સિનની વ્યવસ્થા જેટલી અવેલેબલ થાય એ પ્રમાણે કરાવતા હોઈએ છીએ. ત્યાંથી કરી 108 સુધીમાં જે લાવે છે એમને પણ કરાવીએ છીએ. જ્યાં સુધી જે જગ્યા સુધી જો વેક્સિન ન લેવાઈ હોય તો તેવી જગ્યાએ ટેમુફ્લુની ટેબ્લેટનો કોર્સ પણ ત્યાં આગળ જે અત્યારે ડે ટુ ડે કામમાં લાગેલા હોય એ લોકો કરી શકે છે. આ પ્રસંગે કેસી પટેલ, હિતેશભાઈ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયાર, કલેક્ટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી HK પટેલ, પ્રાંત અધિકારી RI શેખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અરુણ આચાર્ય, સિવિલ સર્જન SM પટેલ સહિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લો સ્વાઇન ફ્લૂના ભરડામાં સંભળાયો છે, ત્યારે લોકોને સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મળે તે માટે આજે ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો 1500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. લોકો સ્વાઇન ફ્લૂથી બચી શકે તે માટે જિલ્લા આયુર્વેદિક વિભાગ અને ધાનેરા ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ધાનેરા ખાતે આયુર્વેદિક ગરમ ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ઉકાળાનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ સ્વાઇન ફ્લૂ નામના રોગ સામે સુરક્ષા કવચ મેળવ્યું હતું. ભગવાન ભોળાનાથને કંદમૂળ એવા સક્કરિયા પ્રિય હોય, લોકોમાં શિવરાત્રી પર્વે સક્કરિયાનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન શિવના મહાપર્વે શિવરાત્રીએ લોકો ઉપવાસ કરી સક્કરિયા ફરાળ સ્વરૂપે લેતા હોય છે. જો કે મંગળવારે શિવરાત્રી પર્વ હોય, બજારમાં સક્કરિયાનું વેચાણ શરૂ થયું છે. જો કે મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને શિવરાત્રી પર્વે ભાવ વધારાના કારણે સક્કરિયાનો સ્વાદ મોળો લાગશે. આ વર્ષે સક્કરિયા પ્રતિ કિલો ₹35 થી 40 ના ભાવે વેચાય છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સક્કરિયામાં બમણો ભાવ વધારો નોંધાયો છે. ગત વર્ષે સક્કરિયા ₹20 ના ભાવે પ્રતિ કિલો વેચાયા હતા, જે આ વર્ષે ₹35 થી 40 ના ભાવે કિલો વેચાઈ રહ્યા છે. જો કે શિવરાત્રીના ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે સક્કરિયાનો ઉપયોગ કરતા હોય, હાલ બજારમાં સક્કરિયાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકો પણ હર્ષભેર ભગવાન શંકરના પ્રિય એવા સક્કરિયાની ખરીદી કરી રહ્યા છે. આમ શિવરાત્રી પર્વે બજારમાં સક્કરિયાના વેચાણમાં તડાકો થતા વેપારીમાં ખુશાલીનો માહોલ છવાયો છે. ગયા વર્ષે 20-30 રૂપિયા હતા, આ વર્ષે 40-50 ના ભાવ પડ્યા. વર્ષે આવક આવેલી અને ગ્રાહકી કેવી છે? ગરાગીમાં થોડી મંદી, ભાવ ઊંચા પડ્યા. ઊંચા પડ્યા. ગઈ સાલ કરતો કેટલા છે? ગઈ સાલ 20 રૂપિયા, 25 રૂપિયા હતા, આ 40-50 રૂપિયા કિલો થઈ ગયા. શું ભાવ હાલ? હાલથી 40 રૂપિયા થાય. પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા ગામે આજે એક પરિણીતાનું તેના પિયર પક્ષે અપહરણ કરતા ભારે ચકચાર મચી છે. અપહરણના આ મામલે ફરિયાદ કરવા લોકોના ટોળેટોળા પાલનપુર તાલુકા પોલીસ મથકે દોડી આવતા પોલીસે બનાવની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. લક્ષ્મણપુરા ગામના યુવક અશોકભાઈ નાથાભાઈ ખાણેસિયાએ 3 માસ અગાઉ ચંડીસર ગામની કોકિલાબેન વિઠ્ઠલભાઈ ખાંભલા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે કોકિલાના પ્રેમ લગ્ન તેના પિયરિયાઓને પસંદ ન હોય, આ યુગલ બહાર રહેતું હતું, જે વચ્ચે આજે કોકિલા લક્ષ્મણપુરા ગામે આવી હોવાની જાણ થતા તેના પરિવારજનો ટોળા સાથે લક્ષ્મણપુરા ગામે ઉમટી પડ્યા હતા, જ્યાં કોકિલાને ઉપાડી જઈ તેનું અપહરણ કર્યું હતું. જો કે કોકિલાને છોડાવવા જતા તેની સાસુ તથા જેઠાણીને પણ ટોળાએ ઘાયલ કર્યું હતું. આમ એક મહિલાનું અપહરણ કરવામાં આવતા લક્ષ્મણપુરા ગામેથી મોટી સંખ્યામાં લોકો પાલનપુર તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના નેનાવા ગામના એક જૈન યુવકનું અપહરણ કરી બાદમાં ₹5 લાખની ખંડણી માંગનાર રાજસ્થાનના 2 અપહરણકારોને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યા છે.
તેમજ જૈન યુવકનો અપહરણકારોની ચુંગલમાંથી છુટકારો કરાવ્યો છે. નેનાવા ગામના જૈન પરિવારનો યુવક પ્રવીણભાઈ જીવરાજભાઈ શાહ જે ધંધાર્થે વડોદરા રહે છે. જો કે નેનાવા ખાતે પ્રવીણ શાહ તેના કાકાના દીકરાના લગ્નમાં આવેલ ત્યારે 15 દિવસ અગાઉ નેનાવા ખાતેથી રાજસ્થાનના કારાલાના મહિપાલસિંહ સ્વિફ્ટ ગાડીમાં અપહરણ કરી ગયો હતો. બાદમાં મહિપાલસિંહે પ્રવીણ શાહના છુટકારા માટે તેના પરિવાર પાસે રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. આ મામલે અપહૃત પ્રવીણ શાહના પરિવારે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોને રંગે હાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જેમાં ખંડણીની રકમ લેવા આવેલ અપહરણકાર મહિપાલસિંહ અને મિથુસિંહ ભવરસિંહને ધાનેરા પોલીસે આ બાદ ઝડપી પાડ્યા હતા. આમ નેનાવાના જૈન યુવકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગનાર 2 રાજસ્થાની શખ્સો પોલીસના ઝડકામાં ઝડપાઈ જતા તેમને જેલની હવા ખાવાની ફરજ પડી છે. પાલનપુર સહિત જિલ્લામાં કેટલાક દિવસોથી ઉષ્ણ તાપમાનનો પારો ઊંચકવા લાગ્યો છે, જેના કારણે શીતલહેરની રાહત મળી છે. ઠંડીમાં ઘટાડો થતા દિવસે ગરમી વધવા લાગી છે. તેમ છતાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યા છે, જેમાં હવામાનની મુખ્ય ભૂમિકા રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂને ડામવા પ્રયત્નો ચાલુ કરી દીધા છે. તેમ છતાં રાજ્યમાં બેવડી ઋતુના કારણે ખાંસી, શરદી અને તાવ જેવા રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકારી સહિત ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે. રાજ્યભરમાં શિયાળાની શીતલહેરની સિઝનમાં સારી એવી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો, પણ ધીરે ધીરે શિયાળાની વિદાય સાથે ઉનાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે, જેથી હુંફાળા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. વડગામ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સેભરગુગ મહારાજના પટાંગણમાં ગેલેક્સી સ્કૂલ વડગામના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન પદે વડગામ તાલુકા ભાજપના પ્રમુખ પ્રેમજીભાઈ ભૂતળિયા, બનાસકાંઠા પોલીસ સમિતિના સલાહકાર પ્રતિનિધિ ફલજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, વડગામ ભાજપના અગ્રણી કાંજીભાઈ ધુલિયા, વડગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડોહજીભાઈ પટેલ સહિત અનેક અગ્રણીગણ તેમજ સીઆરસી રતુભાઈ ગોળ સહિત અનેક અગ્રણીગણ હાજર રહીને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને વિદાય આપી હતી. ગેલેક્સી સ્કૂલના પ્રમુખ કાંજીભાઈ ચૌધરી, આચાર્ય શિલ્પાબેન ચૌધરી અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું. મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહીને વિદાય સમારંભને યાદગાર પ્રસંગ બનાવી સમૂહમાં ભોજન લઈને વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠાના ધાનેરામાં બાઇકની ઉઠાંતરી કરનાર એક યુવક લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. ધાનેરામાં ડોક્ટર શર્માના દવાખાના નજીક ભીખાભાઈ જોઈતાભાઈ પટેલ નામના ઈસમે પોતાનું નવું બાઇક પાર્ક કર્યું હતું. જો કે આ નવીન બાઇકને એક શંકાસ્પદ યુવક ઉઠાવી ભાગવા જતા આજુબાજુના લોકોએ આ બાઇક ચોર યુવકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો. જો કે આ બાઇક ચોરે તેનું નામ તેજાભાઈ પ્રભુભાઈ ગવારિયા જણાવ્યું હતું અને રાજસ્થાનના સાંચોરનો વતની અને હાલ ધાનેરાના ચોરા પરબડી ગામે રહેતો હોવાનું જણાવતા પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતભરમાં ક્યાંય ન હોય તેવું અદ્ભુત અલૌકિક દેવદિત્યમાન એવું પાતાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પાલનપુર ખાતે આવેલું છે. અહીં ભગવાન ભોળાનાથના શિવલિંગ સાથે નાગ દેવતાની પૂજા થાય છે. સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો એ મંદિરની જમીનથી 70 ફૂટ નીચે અને 70 ફૂટ ઊંચું છે. જોઈએ આ અહેવાલ. રાજા પ્રહલાદન દેવની નગરી ગણાતી પાલનપુરની ભૂમિ ગુજરાત નરેશ સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ કહેવાય છે. કહેવાય છે કે સદીઓ પૂર્વે અહીં નાગલોકનું શાસન હતું. બદલાતા સમયમાં એ વાત વિસરાઈ ગઈ. જો કે વર્ષો પહેલા અહીં જ્યારે નવાબ સમયે વાવ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે નાગ દેવતાની પ્રતિકૃતિ અને શિવલિંગ મળી આવ્યા અને બસ ત્યારથી જ પાલનપુરની આ જગ્યાને પાતાળેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું. ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા પાલનપુરના લોકો તહેવારોના દિવસોમાં જ્યારે પાલનપુર આવે છે ત્યારે અહીં સૂચક દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અહેસાસ કરે છે. બનાસકાંઠા જિલ્લાનું લોકપ્રિય પાતાળેશ્વર મહાદેવનું મંદિર લોકોમાં ગજબની આસ્થાનું પ્રતીક છે.
અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. કહેવાય છે કે મિનળ દેવી વિહાર પર નીકળ્યા ત્યારે તેમણે સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો હતો અને તે વખતે તેઓએ કેટલો સમય રોકાયા હતા. ઋતુચક્ર બદલાતા આજે ભવ્ય ભૂતકાળની સોનેરી યાદો સાથેનું આ શિવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. શિવજીનો સાક્ષાત્કાર કરવા 55 પગથિયા નીચે ઉતરવા પડે છે અને અધૂરામાં પૂરું જમીનથી 70 ફૂટ ઊંચું હોવાથી આ મંદિર વાસ્તુશિલ્પની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ મનાય છે. આજે આ મંદિરનો સમગ્ર વહીવટ પાલનપુર હિન્દુ સમાજ પાસે છે. પાતાળેશ્વર મહાદેવ હિન્દુ સમાજ ટ્રસ્ટનું મંદિર છે. અહીંયા આગળ મિનળ દેવી જ્યારે વિરા ઉપર નીકળ્યા હતા, પાટણના રાજા કરણસિંહની પત્ની મિનળ દેવી, એ દરમિયાન અહીંયા રોકાણા હતા. જે સંતે કીધું હતું કે અહીંયા રોકાઈ જો તમારા પુત્રનો જન્મ થશે, એટલે રોકાયા હતા. અને અહીંયા પછી એમના પુત્રનો જન્મ થયો, જેમનું નામ સિદ્ધરાજ જયસિંહ, જે પાટણના રાજા પાછળથી બન્યા હતા. હવે એની અંદર શું, સિદ્ધરાજ જયસિંહના જન્મ પછી મિનળ દેવી અહીંયા રહ્યા હતા. તે દરમિયાન એમને ખુશીની અંદર આ અહીંયા પાણી માટે વાવ ખોદાવવાનું ચાલુ કર્યું હતું. અને વાવ ખોદાવતા નીચે આ શિવલિંગ મળ્યું હતું, જે સ્વયંભૂ શિવલિંગ છે. અને આ શિવલિંગને ત્યારથી પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, જે ભરપૂર રહે છે. પછી શિવરાત્રિ, બેસતું વરસ, બધા જે શિવના બી તહેવાર આવે છે, વધ ચૌદશ આવે દરેક માસની, એ બી શિવરાત્રિ ગણાય, પ્રદોષ હોય છે. લોકોની અવરજવર બહુ, બહારના માણસો બી બહુ આવે દર્શન કરવા માટે. અને શિવરાત્રિના દાડે તો પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ થાય, કારણ કે આખા બનાસકાંઠામાં સારામાં સારું શિવનું મંદિર અને જૂનું પુરાણ મળ્યું જ છે. અને 55 પગથિયા છે, લગભગ 55. બનાસકાંઠા જિલ્લાના અનેક શિવાલયો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે, જેમાં બાલારામ મહાદેવ અને હરગંગેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. તો વળી ઊંચે પર્વતમાં બિરાજતા કેદારનાથ મહાદેવનું પણ ભક્તોમાં અનેરું સ્થાન છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને સ્વાઇન ફ્લૂની રિવ્યુ બેઠક મળી. મંત્રીએ સિવિલની મુલાકાત દરમિયાન જિલ્લાને મેડિકલ કોલેજ આપવાની કરી જાહેરાત. નેણાવાના જૈન યુવકનું અપહરણ કરનાર 2 રાજસ્થાની શખ્સો પકડાયા. અપહરણકારો ખંડણી વસૂલી દરમિયાન પોલીસના છટકામાં ઝડપાયા. બનાસકાંઠામાં ઠંડી ગરમીની બેવડી ઋતુની અનુભૂતિ. મિશ્ર ઋતુના કારણે જિલ્લામાં વાયરલ ફીવરની બીમારીનો ગ્રાફ ઉચકાયો. સંપૂર્ણ ન્યૂઝનો શિવરાત્રી પર્વે વિશેષ અહેવાલ. ગુજરાતના સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ પાલનપુરના પાતાળેશ્વર મંદિરમાં ભોળાનાથની સાથે થાય છે નાગ દેવતાની પણ પૂજા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.